માટે હરખેથી દરડાની વાત કરો સગુણા બા, દરડાની વાત કર દીકરા. પણ ભાઈ મરે બવારીએ દીકરા અરે રે બેની મરે ને 10,000 પણ જેના નાનપણમાં માવતર મરે અરે રે ને ચારે દશોનો વાવા એ પણ લીલી હોય જો ને લીંબડી અરે રે શીતળ જો તો નિશાન પણ જેના નાનપણમાં માવતર મરે અરે રે ને ચરિત સોનો વાવા આવા શબ્દ બોલો માં ને ચરિત સોનો વાવા આજ આવા શબ્દ બોલીને શા માટે તમારા જનતાના કાળજાની ઉપર કરવત મેલો છો રાજપૂતાણી? આજે તમારા એક એક શબ્દ તમારા જનતાના કાળજા કાપે છે સગુણા બાબા, કાળજા કાપે છે દીકરા. આવી રૂડીકા એ જે આંબલિયાની ડાળે ઈચ કોરે બાજો હીરો નો રે મારા જનની તમારે દેવું હોય તે જો સેટાની વાટે મારે આના પૂરે મારા સેટાની વાટે જવું છે બા
રાને એ દેવડાવી યારે મણરા મેલે ત્રિકાલો અને તા
કે સૈયર સાતા છોડી હાલી દીકરી સાસરિયાની વાટ જો
શા માટે આટલા બધા વિલાપ કરો છો મારા બેન? જાઓ દીકરા, પરણે આટલે પિયુજીને પ્યારા થઈ જવાનો છે હો દીકરા. આજે પટિયાર કુરે, આજે પોકરણ ગઢના પાદરે વેલડા શણગારેલા છે હો દીકરા. એ વેલડામાં રીકેથી બેસી જાજો. જ્યાં લગી આપણા ગામનો સીમાડો આવે નહીં ત્યાં લગી પાછું વળીને જોતી નહીં. કારણ કે પાછું વળીને જોવાઈ ગઈ તો દીકરા આજે તમારા માવતરની મોહમાયા મેલાઈ છે નહીં હો દીકરા. સાસરિયાની અંદર જઈ સંપી રહેજો હો દીકરા. સાસરિયાની અંદર જઈ તમારા માવતરને મારવા કે તારવા એ તમારા હાથની અંદર છે હો રાજપૂતાણી. જોજો દીકરા, ડાયા થઈ રહેજો. આજે એક હાથની અંદર પટિયાર કુળની આબરૂ છે ને બીજી હાથની અંદર આજે તુરા કુળની આબરૂ છે. સગુણા બા, ઈ બંને કુળની આબરૂને હાચવીને રાખજો હો. જાઓ દીકરા, હળવા હળવા ડગલા માંડો દીકરી, ડગલા માંડો. બેના